10મા ધોરણમાં હવે તમે પ્રવેશ કરી ચૂક્યા છો. કોઈ શાળામાં 10માનું સિલેબસ માં ખાસ કે સાહેબ આ બધાની વચ્ચે બેસ્ટ બુક કઈ, રેફરન્સ બુકની સાથે કામ કરજો. આખું વર્ષ 5-7 રેફરન્સ બુકની સાથે જોડાતા કરીને આ બધા જ પ્રશ્નો છેલ્લા 12 વર્ષોથી હું વિદ્યાર્થીઓની વચ્ચે રહી સમજ્યો છું, વિદ્યાર્થીઓની વચ્ચે રહી સાંભળ્યા છે. જરા એવો ડર હોય, જરા એવી ચિંતા હોય કે હું કેમ કરી શકીશ, હું કઈ રીતે તૈયારી કરી શકીશ, મારા ક્વેશ્ચન કેમ નીકળશે, કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કેવી રીતે લખવું, મુદ્દાવાઇઝ કેમ લખવું. જો આ પ્રશ્ન સતાવતા હોય તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓ, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા તમારે આ વર્ષે આપવાની છે અને 10મા ધોરણમાં હવે તમે પ્રવેશ કરી ચૂક્યા છો. કોઈ શાળામાં 10માનું સિલેબસ, 10માનો અભ્યાસક્રમ છે શરૂ થઈ ગયો હશે. હવે આ બધાની વચ્ચે એક અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન તમારા મગજમાં ચાલતા હશે કે સાહેબ 10મા ધોરણની તૈયારીઓ કયા વેમાં કરવી જોઈએ, ક્યાંથી કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, દરેક વિષયના અલગ અલગ વિષયમાં અલગ અલગ કઈ રીતે તૈયારી કરવાની. તો આ બધા જ પ્રશ્ન, અને એમાં ખાસ કે સાહેબ આ બધાની વચ્ચે બેસ્ટ બુક કઈ, એક સવાલ તમારા મનમાં હશે અને તમે સ્ક્રીન પર જોયું પણ હશે કે મારે આજે તમને જવાબ આપવાનો છે બેસ્ટ બુક કઈ. તો યસ વિદ્યાર્થીઓ, આજે તમને એનો જવાબ મળી જવાનો છે. સૌથી પહેલું મારું સજેશન કે માનો કે કોઈ તમે રેફરન્સ બુક લો તો કોઈ એક રેફરન્સ બુકની સાથે કામ કરજો. આખું વર્ષ 5-7 રેફરન્સ બુકની સાથે જોડાતા નહીં ભેગું થાય. પણ એ બધાની વચ્ચે મારી સૌથી પ્રિય કોઈ બુક હોય, સૌથી પ્રિય બુક, અને હું તો વિદ્યાર્થીઓને એ જ રિકમેન્ડ કરીશ કે સૌથી પ્રિય બુક મારી છે એ છે એનસીઈઆરટીની બુક. તમને જે સિલેબસ આપ્યો છે, જે ટેક્સ્ટ બુક છે, જે આપણું પાઠ્યપુસ્તક છે, ગુજરાત સરકાર દ્વારા આપણા સુધી જે પાઠ્યપુસ્તક નજીવી કિંમતે અથવા તો ફ્રી ઓફ કોસ્ટ સરકારી શાળાઓમાં વિનામૂલ્યે આપવામાં આવતું હોય છે. તો આ જે પાઠ્યપુસ્તક છે એ આપણું મુખ્ય પુસ્તક છે. આને સૌથી પહેલું પ્રાધાન્ય આપવાનું છે, કારણ કે આને કેન્દ્રમાં રાખીને પેપર બનતા હોય છે. બરાબર? તો યસ, મેથ્સ, સાયન્સ, એસએસ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ઓર સંસ્કૃત, આ બધી જ ટેક્સ્ટ બુક છે એને આપણે પહેલા પ્રાધાન્ય આપશું. સાહેબ આ ટેક્સ્ટ બુકમાંથી બધું થઈ જાય, સાહેબ ટેક્સ્ટ બુક સફિશિયન્ટ છે. તો યસ, ટેક્સ્ટ બુક સફિશિયન્ટ છે જે વિદ્યાર્થીની કેપેબિલિટી 95% કે તેનાથી પ્લસ છે. જે વિદ્યાર્થી જાતે જ વિજ્ઞાનના પ્રશ્નોની લાઈન ટુ લાઈન ક્વેશ્ચન સમજી અને પોતાની રીતે આઈડેન્ટિફાઈ કરી શકે કે યસ આ ક્વેશ્ચન આવી રીતે ટ્વિસ્ટ પૂછાઈ શકે, આટલું પૂછાય તો આટલું લખવાનું, આ લાઈનમાંથી હેતુલક્ષી બની શકે. સામાજિક વિજ્ઞાનના કોઈ ચેપ્ટર્સ છે કે એમાં એને ખબર પડી જાય કે આ ચેપ્ટર્સમાંથી આવી રીતે પૂછાય છે, આ ચેપ્ટર્સમાંથી આ પ્રશ્ન આવી ટ્વિસ્ટ રીતે પૂછાય, અલગ વાક્ય રચના સાથે પૂછાય છે. મેથેમેટિક્સમાંથી હેતુલક્ષી આવી રીતે પૂછાય. જો તમે જાતે આઈડેન્ટિફાઈ કરી શકતા હોય અને તમે 95% કે વધારે લાવી શકતા હોય, તમને એવો આત્મવિશ્વાસ હોય કે આપણાથી થઈ જશે, તો તમારા માટે એનસીઈઆરટી બુક ઓનલી સફિશિયન્ટ છે. બાકી કોઈ જ બીજા મટીરિયલ, કોઈ રેફરન્સ બુકની જરૂર નથી. પણ જો તમને એવું લાગે તો, જો અંદરથી ક્યાંક નાનો એવો ડર હોય, નાની એવી ચિંતા હોય કે મારાથી આ નહીં થાય, હું ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ નહીં કરી શકું, ધેન અલગ અલગ વિષયની તૈયારીઓ અલગ અલગ રીતે કરી અને અલગ અલગ, મતલબ કે જ્યારે તમે તૈયારીઓ કરવા બેસતા હોય ત્યારે એની પેટર્ન અલગ અલગ હોય. જેમ કે મુખ્ય વિષયો જે આપણા 10માના છે ને એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય. એક છે મેથેમેટિકલ, એક છે થિયોરિટિકલ અને એક છે લેંગ્વેજ. મેથેમેટિકલની અંદર આપણે ગણિત વિષય આવશે, થિયોરિટિકલમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આવશે, જ્યારે ભાષાની અંદર, લેંગ્વેજની અંદર ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અથવા સંસ્કૃત આવશે. આ મુખ્ય આપણા વિષયો છે. ઘણા કે સાહેબ ગણિત વિજ્ઞાન મુખ્ય વિષય નો કહેવાય, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી મુખ્ય. ભાઈ વિષયો તો બધા મુખ્ય જ કહેવાય, કારણ કે રિઝલ્ટ બધા વિષયથી બનવાનું છે. હવે થિયોરિટિકલી, મેથેમેટિકલી જે સબ્જેક્ટ છે, જે ગાણિતિક સબ્જેક્ટ છે, એમાં ગણિત, બરાબર, તો ગણિતની તૈયારી કરવા માટે તમારે મેક્સિમમ દાખલાના પ્રેક્ટિસ કરવી પડે. મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ તમારી પાસે ઓન હેન્ડ સૂત્રો અને મેથડનું લિસ્ટ જોઈએ. બરાબર? મેક્સિમમ હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે કયો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય, હેતુલક્ષીની પ્રેક્ટિસ. તમારે ટાઈપ વાઇઝ દાખલાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
ટાઈપ વાઇઝ દાખલા. જેમ કે ઉંમરનો દાખલો ટેક્સ્ટ બુકમાં 1 કે 2 છે, તો તમે એના બીજા ઉંમરવાળા દાખલાની પ્રેક્ટિસ તમારે કરવી જોઈએ, જેથી કરીને તમારો કન્સેપ્ટ મજબૂત થાય. સંખ્યાની અદલા બદલી વાળો દાખલો ટેક્સ્ટ બુકમાં 2 છે, પણ તમારે એને વધુ મજબૂત કરવા માટે સંખ્યાની અદલા બદલી વાળા બીજા દાખલાઓની પણ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને તમારો ગાણિતિક વિષય જે મેથેમેટિકલ વિષય છે સ્ટ્રોંગ બને. બરાબર. હવે એવી જ રીતે હું જો વાત કરું થિયોરિટિકલમાં આપણી પાસે આવે છે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. હવે આમાં કેવું હોય છે, જનરલી આની રિક્વાયરમેન્ટ એવી હોય છે કે મુદ્દા વાઇઝ જવાબ કેમ લખવા એ તમારે શીખવું પડે. બરાબર. કઈ લાઈનમાંથી મેક્સિમમ હેતુલક્ષી પૂછાવાના ચાન્સીસ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડે, એની તૈયારી કરવી પડે. બરાબર. તમારે માઇન્ડ મેપ હોવો જોઈએ કે ભાઈ આખું ચેપ્ટર એક પેજમાં, આખું ચેપ્ટર એક પેજમાં, કે ભાઈ જેનાથી તમારું રિવિઝન ફટાફટ થઈ જાય. તો આવી જે તમારું મટીરિયલ હોય કે જેમાં આ ફેસિલિટી હોય, આ કેરેક્ટરિસ્ટિક હોય કે જેનાથી આનાથી શું થશે મુદ્દા હોય, તો તમને પેટર્ન ખબર પડે કે જ્યારે બોર્ડમાં પૂછાય તો સવાલના જવાબ કેમ લખવા ખબર પડે. બરાબર. કયો સવાલ કેવી રીતે અલગ અલગ વાક્ય રચના સાથે કેમ પૂછાય. બરાબર. ત્યારબાદ કઈ લાઈનમાંથી મેક્સિમમ હેતુ મતલબ જે હેતુલક્ષી છે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે કયા લાઈનમાં કયા ખૂણામાંથી ખાંચામાંથી સવાલ પૂછાય નક્કી નથી. બરાબર. ત્યારબાદ માઇન્ડ મેપ. આનાથી શું થશે, જ્યારે તમે એક ચેપ્ટર રિવાઇઝન કરવા બેસો તો એક ચેપ્ટરમાં તમે અંદર વાંચો ને કદાચ એવા 4 ચેપ્ટર કે 5 ચેપ્ટર થયા તો તમારી પાસે એક પેજમાં જો માઇન્ડ મેપ હોય તો એનાથી તમારું રિવિઝન ઝડપથી સ્ટ્રોંગ અને સચોટ થાય, કોઈ મુદ્દો બાકી ન રહી જાય. તો એનાથી તમારે આખું ચેપ્ટર એક પેજમાં આવી શકે એવા માઇન્ડ મેપની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી કરીને આપણને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સ્ટ્રોંગ કરી શકીએ. જે લેંગ્વેજ છે એમાં ભાષામાં મુખ્યત્વે 2 હોય વસ્તુ, એક તો છે રાઇટિંગ અને બીજું છે ગ્રામર. બરાબર ને? તો રાઇટિંગ અને જે ગ્રામર છે એના માટે તમારે શું કરવું પડે કે ભાઈ એની તમારે મેક્સિમમ વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે ગ્રામર નહીં તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલું વધારે મજબૂત થાય, જેટલી ઓછી પ્રેક્ટિસ. કારણ કે ગ્રામરમાં તમે માનો 500 વાક્યની પ્રેક્ટિસ કરી, બોર્ડમાં 501મું આવશે, પણ એ 500 જો સચોટ રીતે થયા હશે તો 501મું આરામથી અટેન્ડ કરી શકશો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ગ્રામરની જે છે એ મેક્સિમમ પ્રેક્ટિસ હોવી જોઈએ. લખાણ જે રાઇટિંગ છે એની પ્રોપર મેથડ તમારી પાસે હોવી જોઈએ કે કઈ રીતે લખવું, કઈ રીતે પૂછાય તો કઈ રીતે લખવું. બરાબર. જેમ કે લેંગ્વેજમાં આપણા સબ્જેક્ટ છે કે ભાઈ ઇંગ્લિશ છે, લાઈક ગુજરાતી છે, બરાબર, સંસ્કૃત અથવા હિન્દી છે. તો આ બધી વસ્તુઓ છે કે જે તમારે સચોટ રીતે તૈયાર કરવી ભાષાકીય સબ્જેક્ટમાં. વિદ્યાર્થીઓ, જો આમ જોવા જાવ તો દરેક વિષયને અલગ અલગ રીતે, અલગ અલગ મેથડ વાઇઝ એની પેટર્ન બધાની એક સરખી ન હોય. હું ગણિત જેમ તૈયાર કરું છું એમ વિજ્ઞાન તૈયાર ન થાય, હું જેમ વિજ્ઞાન તૈયાર કરું છું એમ ગુજરાતી તૈયાર ન થાય. દરેક વિષયની એક અલગ અલગ પેટર્ન હોય. એને મુખ્યત્વે 3 પેટર્નમાં ડિવાઈડ કરી શકાય: મેથેમેટિકલ, થિયોરિટિકલ અને લેંગ્વેજ. અને એ રીતે એવી ખાસિયતવાળી રેફરન્સ બુક પસંદ કરવાની કે જે રેફરન્સ બુક તમને તમારા બોર્ડના વર્ષમાં તૈયારી કરવા માટે એક સચોટ રસ્તો પૂરો પાડી શકે. વિદ્યાર્થીઓ, ખાસ આમાં હું તમને એક વાત કરીશ કે ખાસ કરીને આ બધા જ પ્રશ્નો છેલ્લા 12 વર્ષોથી હું વિદ્યાર્થીઓની વચ્ચે રહી સમજ્યો છું, વિદ્યાર્થીઓની વચ્ચે રહી સાંભળ્યા છે, અને એના સોલ્યુશન માટે થઈને જ મેં જે મેથેમેટિકલના જે વાત કરી કે ભાઈ ગણિતની અંદર મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ, ઓન હેન્ડ સૂત્રો મેથડનું લિસ્ટ, મેક્સિમમ હેતુલક્ષીની પ્રેક્ટિસ, ટાઈપ વાઇઝ દાખલા, તો એવી મેં ગણિત શિક્ષકની એક બુક બનાવી છે. આમાં મેં મેથડ વાઇઝ દાખલા આપ્યા છે, ટાઈપ વાઇઝ દાખલા આપ્યા છે, અને ખાસ કરીને જે એક પેજમાં ચેપ્ટર 4 કલરમાં એક પેજની અંદર ચેપ્ટર તૈયાર થઈ જાય, એની મેથડ આવી જાય, એના સૂત્રો આવી જાય, મેથડના સ્ટેપ્સ આવી જાય, શોર્ટકટ્સ આવી જાય, ટ્રિક્સ આવી જાય, એવા એક પેજમાં ચેપ્ટર છે કવર થાય એવા પ્રયત્નો આમાં કરેલા છે. બરાબર, તમે જોઈ શકો છો 4 કલરની અંદર. બરાબર.
તો આ રીતે પ્લસ આમાં છે ને હેતુલક્ષી અઢળક આપ્યા છે. હું તમને ઉદાહરણ આપું, 2 વર્ષ પહેલા જ્યારે લાકડીવાળો દાખલો છે, કોઈ મટીરિયલમાં નહીં, કોઈ પબ્લિકેશનમાં નહીં, ક્યાંય જ નહીં, એ માત્ર ને માત્ર આ બુકમાં હતો અને બોર્ડમાં પૂછાયો હતો. એટલે જેણે તે વખતે આ બુકની તૈયારી કરી હતી એને દાખલો ફાવી ગયો હતો, બાકી બધા રહી ગયા હતા. આ લાકડીવાળો દાખલો કદાચ કોઈને તમને ખબર હોય તો પૂછી જોજો. આપણો આપણી બુકમાં હતો અને એમાંથી બોર્ડમાં એક દાખલો, કોઈ ક્યાંય નહીં. એટલા માટે આમાં જીવ રેડીને આ મેથ્સની બુક બનાવી છે, મેથેમેટિકલ સબ્જેક્ટ માટે. સેમ વસ્તુ મેં તમને સાયન્સમાં કીધું કે જે નીડ, આમાં કોઈ મને એમ ન કહી શકે કે સાહેબ આ તમે આ બરોબર નથી. સાયન્સ અને એસએસમાં તમારે આ બેઝિક નીડ છે, આ જરૂરી છે, બરાબર. અને એ જ વસ્તુ આપણે વિજ્ઞાનમાં પણ બનાવી છે. ભાઈ માઇન્ડ મેપ જુઓ તમે, શરૂઆતમાં જ બધું આવી જાય, બરાબર. જો ચેપ્ટર વાઇઝ 4 કલરની અંદર ટૂંકમાં બધી તૈયારી કરી શકાય એ રીતે થઈ અને આપણે તૈયાર કરી છે બધું, બરાબર. તો જેનાથી રિવિઝન તમારું સ્ટ્રોંગ થાય, બરાબર. એ રીતે પ્લસ જે હેતુલક્ષી છે, મુદ્દા વાઇઝ પ્રશ્નો છે, બરાબર. જો આ હેતુલક્ષી પ્રશ્નોત્તર ઘણું બધી રીતે વિજ્ઞાન છે એને ડેવલપ કરી છે. સામાજિક વિજ્ઞાન એક એટલી સરસ રીતે કર્યું છે કે ટોપિક વાઇઝ ડિવાઈડ કર્યા છે, એક સાથે આખો પાઠ નહીં. કે ભાઈ માનો કે ચેપ્ટર છે તો એનો પહેલો પાર્ટ છે, એમાં આટલા મુદ્દા જ કવર કર્યા, એમાં 4 માર્કના, 3 માર્કના, 2 માર્કના વાક્ય રચના અલગ સાથે પૂછાય તો જો અલગ, અથવા વાક્ય રચના સાથે પણ અહીંયા અલગ રીતે પૂછાય તો અલગ રીતે, એ બધું પૂરું થઈ જાય પછી બીજો મુદ્દો, અને એમાં ખાલી આટલું જ, એમાં પાછા ખાલી જગ્યા ખરા ખોટા, એ જે ટોપિકમાંથી જેટલા પણ સવાલો બને છે, જો એ હેતુલક્ષી જેટલા પણ સવાલો બને છે એ બનાવી અને પછી સામાજિક વિજ્ઞાનને આખી એ રીતે ડિઝાઇન કરી છે કે તમે પેરેલલ પ્રેક્ટિસ કરી શકો. ભાઈ ખાસ કરીને મારે વાત કરવી છે ઇંગ્લિશની, હવે ભાષાની વાતો કરવી છે, ત્યારે મેં તમને કીધું કે ગ્રામરની મેક્સિમમ પ્રેક્ટિસ ભાઈ આમાં લખી શકાય, ગ્રામરમાં આમાં બુકમાં લખી શકાય. એટલે તમારે ચોપડો બનાવવાની કોઈ જ જરૂર રહેતી નથી. એવી રીતે આપણે બુક ડિઝાઇન કરી છે, વર્કબુક તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ, આ ઇંગ્લિશ ગ્રામરની અલગ બુક છે, બરાબર. ઇંગ્લિશ ટેક્સ્ટ બુકનું સોલ્યુશન, જે આપણે ભાષાંતર ને જે ટેક્સ્ટ બુક છે એમાં પેરેગ્રાફ વાઇઝ, જો પેરેગ્રાફ, એની બાજુમાં ભાષાંતર, એની નીચે ઇડિયમ ફ્રેઝિસ, એના વર્ડ્સ, ને પછી પાછો નવો પેરેગ્રાફ વાઇઝ આપણે બુક બનાવી છે, બરાબર. ગુજરાતીની અંદર પણ ઓલ ઇન વન એક જ બુકમાં બધું, નિબંધ આમાં આવી ગયા, લેખને આવી ગયા, ગ્રામરના 20 પોઈન્ટ છે, 20 ટોપિક છે ગ્રામર, બરાબર. એ બધું આમાં આવી ગયું, ટેક્સ્ટ બુક આવી ગયું, બધું જ આમાં ઇન્ક્લુડ છે. તો આ રીતે ગુજરાતી તૈયાર કરી છે, સંસ્કૃત તૈયાર કરી છે, હિન્દી તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ, આમાં શિક્ષકોએ પેટર્નને સમજી છે, વિદ્યાર્થીઓની નીડ સમજી છે અને એ રીતે બુકને તૈયાર કરી છે. હવે મેં તમને કીધું એમ, જો તમને એવું લાગતું હોય કે તમારાથી જાતે થઈ જાય એમ છે તો અમારા મટીરિયલને પરચેસ કરવાની કોઈ જરૂર નથી, બરાબર. તમને એમ લાગે છે કે મારી રીતે હું તૈયારી કરી શકીશ, ટેક્સ્ટ બુકને આધાર રાખીને હું સવાલ મારી રીતે મને ખબર પડી જશે, આવો પૂછાશે, હેતુલક્ષી આવો પૂછાશે, તો તમારે આ રેફરન્સ મટીરિયલને તમારા ઘર સુધી મંગાવવાની જરૂર. તમે ટેક્સ્ટ બુક ઇનફ છે, તમે 97-98% લાવી શકતા હોય તો કોઈ રેફરન્સ બુકની જરૂર નથી, જો તમને અંદરથી કોન્ફિડન્સ હોય. પણ જો જરા એવો ડર હોય, જરા એવી ચિંતા હોય કે હું કેમ કરી શકીશ, હું કઈ રીતે તૈયારી કરી શકીશ, મારા ક્વેશ્ચન કેમ નીકળશે, કયો પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કેવી રીતે લખવું, મુદ્દાવાઇઝ કેમ લખવું, જો આ પ્રશ્ન સતાવતા હોય તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બુકનો સેટ, આખો સેટ છે, એની પ્રાઇસ છે 2000 રૂપીઝ, આખા સેટની. અને એમાં પ્લસ આપણે 6 ફૂલ સ્કેપ ચોપડા પણ આપીએ છીએ, તમારા ઘર સુધી પહોંચી જશે. વિદ્યાર્થી મિત્રો, આ મોકો 10મા ધોરણની અંદર અમે નોમિનલ પ્રાઇઝની અંદર, અફોર્ડેબલ પ્રાઇઝની અંદર વિદ્યાર્થીઓ સુધી મટીરિયલ્સને, ક્વોલિટી મટીરિયલ્સ કે જે એકચ્યુઅલ બાળકોની નીડ પ્રમાણે બનાવવામાં આવ્યા છે, આ મટીરિયલની જે સ્પેશિયલાઇઝેશન્સ છે કોઈ જ મટીરિયલમાં નથી વિદ્યાર્થીઓ. કારણ કે અમે ગુજરાતના લાખો બચ્ચાઓને સાંભળી અને પછી આ મટીરિયલ્સ તૈયાર કર્યા છે. તો યસ વિદ્યાર્થીઓ, 9712444548 અથવા 9712444549 આ નંબર પર કોન્ટેક્ટ કરી અને વિદ્યાર્થીઓ તમારા ઘર સુધી આ બુકનો સેટ મંગાવી શકો છો. બહુ લિમિટેડ ટાઈમ ઓફર છે, પછી ક્યાંક ને ક્યાંક આ 6 ચોપડાઓ છે એ આપણે આપી નહીં શકીએ, જેટલો સ્ટોક છે 6 ચોપડા. તો યસ વિદ્યાર્થીઓ, અત્યારે જ મોડું ન કરો, અત્યારે જ આ મટીરિયલ વસાવો, જેથી કરીને તમારા 10મા ધોરણની તૈયારીઓ સુપર ડુપર હિટ જાય અને 10મા ધોરણમાં આપણે ધાર્યું પરિણામ લાવી શકીએ. વિદ્યાર્થીઓ, એક જ રેફરન્સ મટીરિયલને વળગી અને આખું વર્ષ તૈયારી કરવાની છે, અને એમાંય જો એક જ મટીરિયલ તૈયાર કરવાનું છે તો બેસ્ટ હોવું જોઈએ. અને બેસ્ટ મટીરિયલ એટલે યુથ સ્વયં પબ્લિકેશનનું આ બુકનો સેટ, કે જે
તમને કામ લાગશે આખા વર્ષ દરમિયાન તૈયારી કરવા માટે. તો યસ વિદ્યાર્થીઓ, નીચે નંબર આપ્યા છે, ફરી એક વખત સ્ક્રીનશોટ લઈ લો અને કહેજો કે સાહિલ સરે જે બુકની માહિતી આપી હતી એમાંથી મને ઇન્ફોર્મેશન મળી છે, તો મને બુક વિશે વધુ માહિતી આપો અને કઈ રીતે ઓર્ડર કરવો, તો જેનાથી તમને એ પૂરેપૂરું ગાઈડન્સ તમને અમારી ટીમ તરફથી મળી જશે. યસ, ખાસ મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે વિદ્યાર્થીઓ, આ ધોરણ 10 ની અંદર તમારો ગોલ તમે શું સેટ કર્યો છે, તમારે શું નક્કી કર્યું છે કે મારે 10મા ધોરણમાં આટલા ટકા લાવવા છે, તો મને કમેન્ટમાં જણાવજો. અને જેણે આ બુક સેટ વસાવી લીધો છે એ રિવ્યૂ કમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને છે એ ખ્યાલ આવે કે બુક સેટ આપણું જે મટીરિયલ છે એ વિદ્યાર્થીઓને કેટલું હેલ્પફુલ છે. આશા છે કે તમને ઇન્ફોર્મેશન પ્રોપર મળી હશે. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.